બોર્ડે એસટીપીઆઈ સાથેના જેવી કરારની જોગવાઈઓનું પાલન કરીને અને સેબી, કંપનીના કાયદાઓ સહિત લાગુ પડતા ડીપમ દિશાનિર્દેશો અને અન્ય તમામ પ્રક્રિયાઓનું પાલન કરીને એસટીપીઆઈને સૂચના હેઠળ એમટીએનએલ એસટીપીઆઈ સર્વિસીસ લિમિટેડ (MSITS) માં એમટીએનએલના શેરના વેચાણની દરખાસ્તને મંજૂરી આપી હતી. જો એસટીપીઆઈ MSITS માં એમટીએનએલનો હિસ્સો ખરીદવાનો ઇનકાર કરે છે અને ડીઆઈપીએમ માર્ગદર્શિકા મુજબ અન્ય કોઈપણ સ્પર્ધાત્મક બિડિંગ લેવા માટે અને દરખાસ્ત માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે ઓને અરજી કરવા માટે, અને તે પણ કોઈપણ અન્ય પીએસયુ અથવા રાજ્ય સરકારને તે ઓફર કરવાની યોજના છે. એમટીએનએલ એસટીપીઆઈ સર્વિસીસ લિમિટેડ (MSITS) માં એમટીએનએલના શેરના વેચાણની દરખાસ્તની સૈદ્ધાંતિક મંજૂરી લેવા માટે ડીપમને અરજી ફોરવર્ડ કરવા ને વિનંતી કરવી. એમટીએનએલ, બીએસએનએલ અને એમટીએનએલ વચ્ચે 10 વર્ષના સમયગાળા માટે સર્વિસ એગ્રીમેન્ટ દાખલ કરવાની મંજૂરી આપી અથવા જ્યાં સુધી તે 6 મહિનાની નોટિસ આપીને અગાઉ રદ કરવામાં ન આવે અથવા પક્ષકારો વચ્ચેની પરસ્પર સંમતિથી લંબાવવામાં ન આવે. તો આ સેવા કરારની મંજૂરીને આધીન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ, મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ, MCA, એમટીએનએલ બોર્ડે એસટીપીઆઈ સાથેના જેવી કરારની જોગવાઈઓનું પાલન કરીને અને સેબી, કંપનીના કાયદાઓ સહિત લાગુ પડતા ડીપમ દિશાનિર્દેશો અને અન્ય તમામ પ્રક્રિયાઓનું પાલન કરીને એસટીપીઆઈને સૂચના હેઠળ એમટીએનએલ એસટીપીઆઈ સર્વિસીસ લિમિટેડ (MSITS) માં એમટીએનએલના શેરના વેચાણની દરખાસ્તને મંજૂરી આપી હતી. જો એસટીપીઆઈ MSITS માં એમટીએનએલનો હિસ્સો ખરીદવાનો ઇનકાર કરે છે અને ડીઆઈપીએમ માર્ગદર્શિકા મુજબ અન્ય કોઈપણ સ્પર્ધાત્મક બિડિંગ લેવા માટે અને દરખાસ્ત માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે ઓને અરજી કરવા માટે, અને તે પણ કોઈપણ અન્ય પીએસયુ અથવા રાજ્ય સરકારને તે ઓફર કરવાની યોજના છે. એમટીએનએલ એસટીપીઆઈ સર્વિસીસ લિમિટેડ (MSITS) માં એમટીએનએલના શેરના વેચાણની દરખાસ્તની સૈદ્ધાંતિક મંજૂરી લેવા માટે ડીપમને અરજી ફોરવર્ડ કરવા ને વિનંતી કરવી. એમટીએનએલ, બીએસએનએલ અને એમટીએનએલ વચ્ચે 10 વર્ષના સમયગાળા માટે સર્વિસ એગ્રીમેન્ટ દાખલ કરવાની મંજૂરી આપી અથવા જ્યાં સુધી તે 6 મહિનાની નોટિસ આપીને અગાઉ રદ કરવામાં ન આવે અથવા પક્ષકારો વચ્ચેની પરસ્પર સંમતિથી લંબાવવામાં ન આવે. તો આ સેવા કરારની મંજૂરીને આધીન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ, મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ, MCA,